જય માતાજી પશુપાલક મિત્રો, આજે તમને મારી પાછળ જે ભેંસ દેખાઈ રહી છે તે ભેંસમાં આપણા એટલી ભેંસો મેં તમને આગળના બ્લોગમાં દેખાડ્યું. આપણા બધા કરતાં સૌ પ્રથમવારની ભેંસ આ છે. તો આ ભેંસની વધુ માહિતી તમને આગળ આપું. આ ભેંસ નહીં હોય તો 10 થી 12 વેતર વ્યાણી છે. હવે તેને વ્યાવાની કેપેસિટી થઈ ગઈ છે પૂરી. તો ચાલો તમને દેખાડો. તો જોઈ લ્યો મિત્રો, આપણી પ્રથમવારની ભેંસ છે. તમને આ બધી જ ભેંસો ગાયો બધું દેખાઈ રહી છે. તેમાં સૌ પ્રથમ આપણે શરૂઆત આ ભેંસથી થઈ હતી, એટલે આ ભેંસને આપણે દીધી નથી ક્યાંય. આ ભેંસને હવે વ્યાવાની કેપેસિટી થઈ ગઈ છે પૂરી, કારણ કે હવે આ વ્યાઈ શકે તેવી આની કેપેસિટી નથી. કારણ કે 10 થી 12 વેતરને અમારો અંદાજ છે કે આ 10 થી 12 વેતર વ્યાણી એવો અમારો અંદાજ છે. કારણ કે આ ભેંસ હવે હિટમાં નથી આવે, એટલે કદાચ હવે નહીં આવે. પણ આપણે આને હવે કોઈ પણ જગ્યાએ દેવાની નથી, કારણ કે આપણે એટલે એનું દૂધ પીધું તો હવે આપણે જ રાખવાની છે. જોઈ લ્યો તમે, આપણી સૌથી જૂનવાણી ભેંસ કહી શકીએ તો કહી શકીએ, કારણ કે આ ભેંસ છે તે બહુ જૂનવાણી છે. અત્યારે હજી તો ભેંસોમાં જાય છે, કારણ કે હજી તેને પગ થોડા મજબૂત છે, એટલે ચાલવાની કેપેસિટી છે. પણ કદાચ ભેંસોમાં ન જઈ શકે તો આને ઘરે પણ રાખવી પડશે, કારણ કે આપણે એટલું એનું દૂધ પીધું, એટલે હવે કોઈ પણ જગ્યાએ નથી દેવાની. કારણ કે નકર આપણે 5 વેતર દોઈને પછી દઈ શકતા હતા, પણ સૌ પ્રથમવારની ભેંસ છે એટલે નથી દીધી. જોઈ લ્યો તમે. અને બીજું એક કે આ ભેંસ અત્યાર સુધી વ્યાણી, તેમાં એક પાડી અને બીજા બધા જ પાડા આવ્યા હતા. એટલે તે એક પાડી આવી ગઈ હતી, તે મરી ગઈ હતી, અને બીજા એકેય પાડા નથી. એટલે આ ભેંસ એટલા વેતર વ્યાણી, પણ આનો એકેય વેલો હજી નથી. જોઈ શકો છો. તો આ ભેંસ છે ને, તે આપણા ભેંસને પ્રથમવારની ભેંસ છે. આપણી શરૂઆત આનાથી થઈ એમ પણ કહી શકીએ. અને આ ભેંસનો અમારા એટલો ઘેરો છે, તેમાં સૌથી પહેલાં હાલવાવાળી ભેંસ હોય તો આ, કારણ કે હજી તો હવે તો આની ઉંમર થઈ એટલે ન ચાલી શકે. બાકી આગલા વિડીયો કદાચ જો મળશે તો તમને આ જ બ્લોગમાં રાખી દઈશ કે આ ભેંસ બધાની મોર હોય. અને પહેલાં આને શિંગડા હતા, જે શિંગડાનો ભાર તે ઉપાડી ન શકતી, એટલે શિંગડાનું કટિંગ કર્યું. કારણ કે તેની જેમ ઉંમર વધતી જાય તેમ તેને વજન વધુ લાગતો હતો, તે માટે શિંગડા કાપી નાખ્યા. તમને આગળ એક ક્લિપ મારા આગળ છે શિંગડાવાળો વિડીયો, એ વિડીયો હું તમને આમાં મૂકી દઈશ આગળ. આના શિંગડા બહુ મોટા હતા, ચેત અહીં સુધી હતા, ને પછી આ રીતના હતા. હું તમને આગળ એક વિડીયો મૂકી દઉં, જે જોઈ લ્યો તમે. મિત્રો, આજનો બ્લોગ અહીંયા જ, કેમ કે આ એક ભેંસ વિશે જ તમને માહિતી આપવાની હતી. કારણ કે ક્યાંથી શરૂઆત થઈ અને સૌ પ્રથમવારની ભેંસ કઈ હતી તે તમને જણાવવા માટે જ આ વિડીયો બનાવ્યો હતો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી.